નમસ્કાર. ખુશખબરી આવી ગઈ છે. જે ઉમેદવારો શિક્ષકો બનવા માગે છે તેમના માટે આનંદના સમાચાર છે. તો ચાલો જોઈએ. તો શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 જાહેરનામું 2025 બહાર પાડવામાં આવ્યું છે. તો પ્રાથમિક શાળા ધોરણ 1થી 5માં પ્રાથમિક શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો તેને માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો છે 29/10/2025થી 12/11/2025 સુધીનો રહેશે. તેની અંદર નેટ બેન્કિંગ મારફત ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે 29/10/2025થી 14/11/2025. પરીક્ષાનો સંભવિત માસ અથવા તારીખ રહેશે 14 ડિસેમ્બર 2025. તેની અંદર શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઓછામાં ઓછું HSC પાસ અને 2 વર્ષનો PTC કોર્સ કરેલો હોવો જોઈએ. એનું અત્યારે નામ છે DELED અથવા 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી BLED અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન કોર્સ કરેલ હોવો જોઈએ. કસોટીનું માળખું જોઈએ તો આ કસોટી MCQ પ્રકારની રહેશે. આ પરીક્ષાના ગુણ રહેશે 150 રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. તેની અંદર નકારાત્મક ગુણ રહેશે નહીં. એટલે ખોટા પ્રશ્નો પડશે તો તેના માર્ક્સ કપાશે નહીં. પરીક્ષા ફી જોઈએ તો SC, ST, SCBC, PH, EWS ઉમેદવારો માટે પરીક્ષા ફી 250 રહેશે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 350 રહેશે. તો આ પરીક્ષા જે ઉમેદવારો આપવા માગતા હોય તો ટૂંક સમયમાં પરીક્ષાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. અસ્તુ.